જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ સનાતન સંદેશમાં. આજે આપણે સાંભળશું રૂકમણીજી વિશે. રૂકમણી વિદર્ભ રાજ્ય મહારાજ ભીષ્મકની પુત્રી છે. શ્રી કૃષ્ણનો મહિમા ગવૈયા ચારણો વગેરે પાસેથી સાંભળીને શ્રી કૃષ્ણ પ્રત્યે તેમના હૃદયમાં અનન્ય પ્રેમ સ્થાપિત થઈ જાય છે અને શ્રી કૃષ્ણને જ પોતાના પતિ પરમેશ્વર માની લે છે. પણ જ્યારથી રૂકમણીજીને શ્રી કૃષ્ણના યોગી બનીને સચરાચરની સેવા કરવા, બ્રહ્મચર્ય વ્રત પાળવાના નિર્ણયની જાણ થઈ, ત્યારથી તે ઉદાસ થઈ જાય છે અને અંતે તેઓ પણ શ્રી કૃષ્ણની જ જેમ અવિવાહિત રહીને તપસ્વી જીવન જીવવાનો દ્રઢ નિશ્ચય કરે છે. છતાં પરિસ્થિતિઓને વશ થઈ જ્યારે જરાસંધને કવચ બનાવી બળજબરીપૂર્વક શિશુપાલ રૂકમણીજી સાથે વિવાહ કરવા ઈચ્છે છે, ત્યારે તેમના પિતા ભીષ્મક જરાસંધના વિશાળ સૈન્ય સામે પુત્રની રક્ષા માટે પોતાની અસમર્થતા દર્શાવીને તેને શ્રી કૃષ્ણને જ શરણે જવાનું કહે છે. પત્ર દ્વારા શ્રી કૃષ્ણને જાણ થાય છે કે સંપૂર્ણ વિદર્ભ રાજ્ય જરાસંધની સેના દ્વારા ઘેરી લેવાયું છે. આ પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણ રૂકમણીજીના હરણ માટે નહીં પણ તેમના ઉદ્ધાર માટે વિદર્ભ રાજ્યમાં જાય છે અને પરિસ્થિતિને વશ થઈ રૂકમણીજીનું મંગળ કરવા ગયેલા શ્રી કૃષ્ણ ભગવાનના વિવાહ અનાયાસે જ રૂકમણીજી સાથે થઈ જાય છે. રૂકમ શબ્દનો અર્થ છે ચમકદાર. આમ જે મણિયો સમાન ચમકદાર મોતી છે તે જ છે રૂકમણી. હરિ ઓમ નારાયણ.